છે વિરોધ રેલી પણ કરી વિરોધ કર્યો હતો, હાય હાયના નારા લગાવ્યા, પોતાની જમીન બચાવવા અને પૂરતા ભાવ મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું। પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી અને બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। હજારોની સંખ્યામાં ખેડૂતો બેનર પોસ્ટર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો। ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય, જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી વિવિધ માંગ ખેડૂતોએ કરી છે। જ્યારે બાયપાસ 300 ફૂટ ને 350 ફૂટ ને 200 ફૂટ ને એવે ઠોન કરી માપણી કરી અમને ખેડૂતોને કોઈ ખબર નથી। જ્યારે ખૂટ માર્યા ત્યારે ખબર જ પડી કે આ લોકો કેટલી મોડી પહોળાઈ રહી છે। એમાં ઓછામાં ઓછા 100 ખેડૂતો જમીન વગરના થઈ જાય છે, બરોબર। એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા પર અમે જીવન ગાળા છે, અમારા છોકરા ભણાવે છે, અમારા પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લઈ લી તો અમારા ગામ છોડવાનો દાડો આવ્યો છે। ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે, એટલે સરકારે જે રોડ છે એના ઉપર જે નવો પુલ બનાવી અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન જાય એવું વિચારવું જોઈએ। બંને બાજુ વહીવટી તંત્ર એ ખેડૂતો સાથે સંકલન કરીને કરે। ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માંગતા નથી, જરૂર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના, એમાં પણ વિસંગતતા છે। જે રીતે ખેડૂતોની મામૂલી જમીનનું સંપાદન કરવા માટે જબરજસ્તી કરવામાં આવે છે એની સામે લાંબા સમયથી ખેડૂતો લડત કરે છે કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ, પણ એના માટે એરોમા સર્કલ પર જો બ્રિજ બનાવવામાં આવે તો કોઈ બાયપાસની જરૂરિયાત નહીં પડે, કોઈ ખેડૂત રસ્તા પર નહીં આવે, કોઈ ખેડૂત ઘરબાર વગરનો નહીં થાય। આ વિશાળ જગ વિસ્તારે નથી રે એકલો માનવી, પશુ છે, પક્ષી છે, વૃક્ષો, વનો ને વનસ્પતિ। ઉમાશંકર જોશીની આ કવિતા અમરેલીના જીવદયા પ્રેમીએ સાર્થક કરીને બતાવી છે। અમરેલી જિલ્લાના જેસર ગામમાં પક્ષીઓ માટે પક્ષી પ્રેમી રાજુભાઈ કામડિયા અદભુત કાર્ય કરી રહ્યા છે। સુરતના ઉદ્યોગપતિ અને રાણપડા ગામના રાજુભાઈ કામડિયા રુદ્રાક્ષ ફાર્મ હાઉસમાં પક્ષીઓને પોતાના ખર્ચે ચણ નાખી રહ્યા છે। પક્ષી પ્રેમીના આંગણે એક સાથે 20,000થી વધુ શાંતિદૂત કબૂતરો આકાશમાંથી ઉડીને આંગણામાં બેસી જાય છે। રાજુભાઈ શ્રાવણ માસને લઈને અહીં યજ્ઞ પણ કરે છે। આ કબૂતરની વાત કરી તો 25 વર્ષના સિલસિલો હાલા 99ની સાલમાંથી અને વિચારની વાત તમે કરો તો વિચાર એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા। કબૂતર 35-40 હજારે આવી જાય ચોમાસામાં, અત્યારે 15-20 હજાર કબૂતર આવે। તો આ પક્ષી પ્રેમી રોજની 40થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેટલો થાય છે અને આ તમામ ખર્ચ રાજુભાઈ છેલ્લા 20 વર્ષથી તેમના ખિસ્સામાંથી કાઢે છે। વર્ષ 1999માં તેમના લગ્ન બાદ તેમને આ વિચાર આવ્યો અને આમ તેઓ છેલ્લા 25 વર્ષથી પક્ષીઓને ચણ નાખવાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે। આ કબૂતર પ્રેમીના આંગણે રોજબરોજ અનેક લોકો પણ આવે છે, આ કબૂતરોને જોવા માટે આવે છે। દેશના જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ રાજુભાઈની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છે। तो वहां मैं आपको अतिशयोक्ति नहीं, हजारों कबूतर आते हैं डेली, करीब मुझे, लेकिन मैं कम बोलूंगा, इससे ज्यादा 50 मण जुवार कबूतरों ने नाखे डेली। તો ફાર્મ હાઉસમાં 20,000થી વધુ કબૂતરો એક સાથે જોવા મળે છે। બપોર થતાં જ આ કબૂતરોના ટોળે ટોળા ઉડીને ગમે ત્યાંથી આવી જાય છે। સૂર્યાસ્ત સુધી આ કબૂતરો અહીં જ રહે છે અને બાદમાં ચણનો ખોરાક લઈ તેઓ પાણીની કુંડીમાં પાણી પીતા નહાતા પણ નજરે પડે છે। સાંજ પડતાની સાથે અહીંથી ઉડીને કબૂતરો ચાલ્યા જાય છે।
ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આવનારી ખેડા જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતની ચૂંટણીની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હશે. બેઠકમાં ગોરધન ઝડફિયા, અજય બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતા, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે આ બેઠક યોજાઈ. મહત્વનું છે કે ડાકોર, ખેડા, મૌધા, ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લાના પ્રવાસે હતા. 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે રાજ્ય કક્ષાની ખેડા ખાતેના નડિયાદ ખાતે કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી આજે ટોટલ કુલ 8 જિલ્લા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારબાદ આજે અંતમાં છેલ્લે મુખ્યમંત્રી કમલમ કાર્યાલય ખાતે એક બેઠક બંધ માંડી હોય છે. આ બેઠકની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા પંચાયતની જે આવનારી જે ચૂંટણી છે તે ચૂંટણી લઈને સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો તેમજ ઝોન પ્રભારી ગોરધન ઝડફિયા તેમજ અહીંના ખેડા જિલ્લા ભાજપ પ્રભારી સહિતના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠકની અંદર અંદાજિત 30 થી 35મી જેટલી આ બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જે નગરપાલિકાઓ જે ભાજપ પાસે નથી તે કબજે કરવા માટે, કારણ કે 2 નગરપાલિકા હાલમાં અપક્ષ પાસે કબજો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વ્યવહારદાર શાસન છે તે નગરપાલિકાઓ કબજે કરવા તેમજ જિલ્લા પંચાયતમાં પૂર્ણ ભાજપનો બહુમતીથી વિજય મળ્યા સમગ્ર બાબતે ચર્ચા થઈ હતી. વાત કરવામાં આવે તો આવનાર સમયની અંદર જ્યારે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે મુખ્યમંત્રીએ આ બંધ બારણે બેઠક યોજી કાર્યકર્તાઓને વિજય મેળવવા માટે હાકલ કરી હતી. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. દ્વારકામાં આઝાદીના પર્વની અનોખી ઉજવણી. માલધારીઓ અને પોલીસ જવાનો સાથે મળી તિરંગા યાત્રા યોજી. બરડા ડુંગરથી કઠિન કેડીઓને પાર કરી 2090 ફૂટની ઊંચાઈએ આભાપરા ટેકરી પર તિરંગો લહેરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી સરાહના કરી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા. સુરેન્દ્રનગરના સાયલામાં વરસ્યો ધોધમાર વરસાદ. થોડીવારના વરસાદમાં જે શેરીમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. સાયલા પંથકમાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા. રાજકોટના લોધિકા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. મેટોડા જીઆઈડીસી મેટોડા ગામ ખીરસરામાં વરસ્યો વરસાદ. વાજડીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મગફળીના પાકને મળશે જીવતદાન. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. લાંબા સમયના વિરામ બાદ વરસાદથી કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો થયો. દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદનું આગમન. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પહોંચી. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી પાટિયા ગામે બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. અમરેલીના બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. બગસરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ. વડિયા સહિત આસપાસના હનુમાન, ખીજડીયા, તોરી